जय माताजी खेडूत मित्रों तो पशुपालन मित्रों केम छो બધા મજામાં મજામાં છો ફરી તમારું નવા વિડિયોમાં હાર્દિક સ્વાગત કરું છું અને આજે મિત્રો આપણે આવી ગયા છીએ જંગલોમાં અને તમે જોઈ શકતા છો ફરતું જંગલ તો આ મિત્રો ફરતું જંગલ છે અને એની માલપા મિત્રો આપણે વાત કરીએ ને તો એક દેશી દવા છે અને એ દેશી દવા મિત્રો બધી જગ્યાએ ન મળે એ જેવા જંગલ જેવા ઝાડવા ને હોય ને એની માલપા હોય અને મિત્રો એ દવાની વાત કરીએ તો ચોમાસાની માલપા એ દવા થાય છે અને તમારા પશુને મિત્રો બહુ એટલે બહુ એ દવા ઉપયોગી છે એટલે કે દેશી દવા છે તમારે ઓલી દવા કામ ન કરે વિલાતી પણ બાકી તમારે આ દેશી દવા કામ કરે ને એવી દવા છે અને અત્યારે હું તમને એ દવા બતાવવાનો છું તો પહેલા ચાલો હું તમને ઝૂમ કરીને દવા બતાવું તો ચાલો તો તમે મિત્રો જોઈ શકતા હશો કે આ તો તમને ખડ જેવું દેખાય ને પણ આ ખડ જેવું નથી મિત્રો આ દેશી દવા છે અને આ મામેજરો છે મિત્રો તો જો આ મામેજરાના આપણે પશુના ફાયદાની વાત હવે કરવાની છે તો ચાલો વાત કરીએ બે પાસ તો મિત્રો આપણે છે ને આની દેશી દવા બનાવવાની વાત કરું હું તમને પહેલા ને તમારે જો ગાય છે તથા ભેંસ પાડી ગાભણી હોય ખાલી ગમે તેને આ દવા તમે પાઈ શકો અને આ દવા તમારે કેવું રિઝલ્ટ આપે છે તો મિત્રો રિઝલ્ટની વાત કરીએ તો આ દવા પહેલા કામ કેવું કરે તો મિત્રો આપણે જ્યારે તાજા નાના પશુ વિયાણેલા હોય ત્યારે પારુડા હોય કે મિત્રો તો એની માટે મિત્રો જીવાત હોય અને આ દવા એવી છે મિત્રો માં એટલે આપણે વાત કરીએ તો બહુ એટલે બહુ કડવામાં કડવી આવે છે મિત્રો આપણે ખબર હોય તો કડવો લીમડો આવે છે એના કરતા પણ આ વધારે કડવી આવે છે એટલે તમારા પશુને પાવા થોડાક મુશ્કેલ તો પડે મિત્રો પણ તમારે એને પાવા માટે તમારે વાહડાની રાળ બનાવવાની અને પછી તમારે એને પાવાનું એટલે બે જણાની જરૂર પડે એક જણાને તમારે પકડ રાખવાનું પશુને અને એક જણાને તમારે પાવાનું એટલે થોડીક મુશ્કેલી પડે પણ મિત્રો બહુ એટલે બહુ રિઝલ્ટ આપે છે અને તમારે પશુને જીવાત પણ મારી નાખે છે એટલે ઘણું બધું આ કામ પણ કરે છે દેશી દવા તમારે ગોતવી હોય તો બહુ મિત્રો મુશ્કેલી પડી જાય છે હું તમને ચાલો તોડીને બતાવું મિત્રો તો જોઈ શકતા છે મિત્રો જો આવો આવે છે અને આની દવાની આપણે મિત્રો વાત કરી તો દવા કઈ રીતે બનાવવાની તો મિત્રો તમારે છે ને જો પશુને પાવું હોય ને તો એના માટે મિત્રો તમારે આ ઝાડ લેવાનું છે અને ઝાડને તમારે મિત્રો આપણે ગમે તેમાં પાણાવાળું હોય જેવી કે આપણે કઈ કે ધૂળવાળી જગ્યા ન હોય એવી રીતે તમારે ખાંડી નાખવાનું છે એટલે આપણે લીમડો કેમ ખાંડતા હોય ને હાવ ઝીણો લોટ જેવું દળી નાખીએ એવી જ રીતે તમારે આને સૂંદો કરી નાખવાનો પછી એની મેલ પર તમારે 10 ગ્રામ જેટલું પાણી નાખવાનું અને 10 ગ્રામ જેટલું પાણી નાખ્યા પછી તમારે આને અંદર ખાંડવાનું થોડીક વાર 2-5 મિનિટ એટલે મસ્ત એક મેક થઈ જશે અને પછી તમારા મિત્રો ગમે તેમાં વાસણમાં ભરી દેવાનું અને તમારા પશુને પાઈ દેવાનું આનાથી તમારા મિત્રો કોઈ જાતની તમારા પશુને બીમારી હોય તો પણ નાશ થઈ જાય છે કેમ કે આ દેશી ઉપાય છે એટલે તમારા પશુને કોઈ મિત્રો આપણે વાત કરીએ તો આડી અસર નહીં કરે એટલે તમારા પશુને કોઈ તમારે મૂંઝાવાની જરૂર નથી અને તમારે મિત્રો આ છે ને ગોતવું થોડુંક મુશ્કેલ પડશે કેમ કે આ ગોતવા માટે મારે પણ 10-15 દિવસ લાગ્યા છે અને આ જંગલો સિવાય ન મળે મેં તો એટલો મિત્રો બધે જંગલોમાં આટો માર્યો ત્યારે મને મહિના જડ્યું અને મેં એ ફોનમાંથી ફોટો પાડીને લાવેલો હતો ત્યારે જડ્યું છે તો આ મિત્રો આનો ઉપાય ચોક્કસપણે કરજો તમારા પશુને કોઈ આડી અસર નહીં કરે અને તમારા પશુ ગાભણા હોય તેને પણ પાઈ શકો છો એટલે તમારે મિત્રો તંદુરસ્ત વસ્તુ કહીને તો તમારા પશુને આ ઝાડથી તંદુરસ્ત થાય છે એટલે જો તમારે કોઈ જાતની ટેન્શન લેવાનું નહીં તમારા પશુ મિત્રો ગાભ ના રાખતા હોય તો પણ જો તમારે આ પાવાથી ગાભ પણ રાખે છે કેમ કે આ જીવાત બધી છે એ આ વૃક્ષ મારી નાખે છે એટલે એટલું કડવું આવે છે તો મિત્રો આવું બધું આના વિકાસની વાત કરીએ તો વિકાસ છે અને આ મિત્રો મેઇન વસ્તુ એ તમને કહી દઉં ઉનાળામાં તમે કોઈ ગોતવા ન આવતા કારણ કે ઉનાળામાં તમને આ વસ્તુ ઘડશે નહીં બહુ મુશ્કેલ પડશે અને આ મિત્રો વરસાદના પાણી ચોમાસામાં થાય છે અને જ્યારે કે આપણે પાણાવાળી જગ્યા હોય તમે જોઈ શકતા હશો હેઠો મિત્રો તો જોઈ શકો આવી પાણાવાળી જગ્યા છે અને ધારું ને એવું હશે ને એવી જગ્યા મળશે તમને કોઈ જગ્યાએ વાડની મેલપા હેઠે તમને કાંઈ જગ્યાએ જોવા નહીં મળે તમારે ખાસ યાદ રાખવાનું ધારુમાં તો મિત્રો ચોક્કસપણે આ ઉપાય કરજો અને તમારા મિત્રોને 5 જણાને વિડીયો શેર કરજો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળીશું મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય